સુરતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ બની હતી, જેમાં લિંબાયત વિસ્તારમાં ઋષિકેશ એન્કલેવના ગેટ પાસે રાત્રિના સમયે નિતેશ પાટીલ નામના યુવાનની 2 દિવસ પહેલાં ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરાઈ હતી। જે મામલે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી 3 હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। લિંબાયત પોલીસ મથકની હદમાં ગત રવિવારના રોજ લિંબાયતના ઋષિકેશ એન્કલેવના ગેટ પાસે નિતેશ પાટીલ નામના યુવાનની ઘાતકી હત્યા ચપ્પુના ઘા મારી કરવામાં આવી હતી। બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક નિતેશ પાટીલની દશરથ ઉર્ફે કાણીઓ પાટીલ સાથે અગાઉ ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવતમાં નિતેશ પાટીલની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે। હત્યા કર્યા બાદ દશરથ ઉર્ફે કાણીએ તેના સાગરીતો સાથે ભાગી છૂટ્યો હતો। લિંબાયતમાં લગભગ 7મી જાન્યુઆરીનો બનાવ છે। સવારનો વહેલા આ કામના મરણ જનાર ભાઈ નિતેશ રામદેવ પાટીલ પોતે પોતાના બાળકો લઈ અને કંઈક નાસ્તો કરવા બહાર નીકળેલા અને એ દરમિયાન એને જૂનો એક દશરથ કાણીઓ નામનો વ્યક્તિ, જેની સાથે એને અગાઉ પણ એક વાર માથાકૂટ થયેલી ગણપતિ બાબતે, તો એ પણ ત્યાંથી નીકળેલો હતો। એકબીજા કે તું કેમ અહીંથી નીકળ્યો છે, તું કેમ અહીંયા એમ કરીને બંને વચ્ચે બોલાચાલી થયેલી। એ દરમિયાન દશરથે બાજુમાં એક દુકાન છે મનોજની, ત્યાં એનું કંઈક ચપ્પુ રાખેલું, એ ચપ્પુ લઈ અને આવીને આના પગના ભાગે જમણા ભાગે મારી દીધેલું અને એ પણ ખૂબ ઘાયલ થયેલો અને એના વાઈફ પણ એને ત્યાં આગળ દવાખાને લઈ જતા એ પોતે સ્મીમેરમાં એક્સપાયર થઈ ગયેલો। આ બાબતે લિંબાયત પોલીસે 3 સભ્યનો ગુનો પણ દાખલ કર્યો છે। ત્યારબાદ આ કામના આરોપી દશરથ કાણીયાને પણ અમે અટક કર્યો છે અને મનોજ, જેને ચપ્પુ રાખવા આપેલું, જેના દુકાનમાં રાખેલ, એને પણ આ ગામમાં જે ચપ્પુ છે એને મનોજે પોતે બીજા સંતોષ નામના વ્યક્તિને આપી દીધેલું। તો આ બંને બીજા 2 આરોપીઓને પણ આ ગુનાના જે પુરાવો છે એને નાશ કરવામાં મદદ કરેલી, એ બાબતે તે 2ને પણ અમે આ ગુનાના કામે અટક કર્યા છે। કુલ આ કામના 3 આરોપીઓને અમે અટક કર્યા છે આ ગુનામાં અને આ જે દશરથ ઉર્ફે કાણીઓ છે એની વિરુદ્ધમાં ઓછામાં ઓછા પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓ 10 ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે। અગાઉ એની પાસા પણ થઈ ચૂકેલી છે, એટલે આ ખૂબ ખૂનખાર આરોપી હતો અને એને પોલીસે તાત્કાલિક ગણતરીના 1 જ કલાકમાં એને ઝડપી લીધો અને આ ગુનાના કામે અટક કરેલો છે। ગુનામાં તો એક જ કે એ અગાઉ ગણપતિમાં એ લોકો સોસાયટીમાં આજુબાજુમાં જ બધા રહેતા હોય, મળતા હોય, તો કંઈક ગણપતિ બાબતમાં કંઈ બોલાચાલી થયેલી, એની અદાવત હતી અને એકબીજાને ત્યાં બેસવાના હતા, જ્યારે મળે ત્યારે એકબીજા ઝઘડતા હતા એકબીજા સાથે, એટલે આ જૂની અદાવત હતી એ બાબતે। લિંબાયત પોલીસે પણ હત્યા મામલે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ નિતેશ પાટીલના હત્યારા દશરથ ઉર્ફે દશરથ કાણીઓ, પાંડુરંગ પાટીલ, મનોજ અશોક પગારે પાટીલ અને સંતોષ કુમાર ઉર્ફે સત્તુ રાજુભાઈ પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સસેટા સાથે અઝર કુરેશી।